અને આ પાછળના જે સપ્લિમેન્ટરી રીડિંગના છે ને પેજ નંબર 67 ઉપર જુઓ. પહેલો યુનિટ 1 થી કે કેટલા યુનિટ છે? 4 યુનિટ હશે. 2 3 અને 4. આ 4 યુનિટમાં પહેલા સાંભળો, હવે જોવા નથી, અહીંયા જોઈ લો, બહુ છે. આ 4 યુનિટમાંથી ખાલી એક પેરેગ્રાફ પૂછાય છે. આમાં પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ અને ખાલી જગ્યા, બીજું કશું પૂછાતું નથી. હું ચલાવીશ, એક દિવસમાં 2 પૂરા કરી દઈશ. આપણે આના ઉપર એટલું બધું ભારણ આપવાનું નથી, પણ હું તમને માહિતી આપી દઈશ કે આ પાઠમાં શું કહેવા માંગે છે. અહીંથી કાપી દે, ઉમેરા, અહીંથી કાપી દે. ખબર પડી? તો અત્યારે આપણે પેપર સેટમાંથી લખાઈએ. એમાં પેપર સેટમાંથી આપણે પ્રશ્ન નંબર જુઓ, પેજ નંબર 25 25 કાઢો પેપર સેટમાં. એમાં છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. દેખાય છે બધાના પેપર સેટમાં છે ને? એ કરાવીએ આપણે, બરાબર? fill in the blank. આ ખાલી જગ્યા આપણે 1 થી 5 યુનિટની છે. 1 થી 5 યુનિટ આપણે પૂરા કરાયા છે ને ચોપડીમાં, એની જ છે, બરાબર? પેનથી કોઈ લખે ના, પેન્સિલથી જ લખે. કેટલા છે પેપર સેટ વગરના, આ એસાઇનમેન્ટ વગરના કેટલા બેઠા છે અહીંયા? ઊભા થઈ જાઓ. લીધું નથી? ટ્યુશન માટે લીધું? હવેથી નહીં બેસવા દો, ધ્યાન રાખજો. એસાઇનમેન્ટ લઈને જવાનું, ગમે તે વિષયનું તમને લખાવે. ચલો જો એમાં પહેલી ખાલી જગ્યા. मिस्टर मफतलाल was a खाली जगह में lazy के rich lazy. चलो खो lazy पहलाમાં LAZY ખાલી જવાબ લખી નાખવામાં. lazy અક્ષર તારા કાઢજો. બીજું છે પ્રશ્ન કે the chick will grow into a ખાલી જગ્યા hen के cook hen HEN. હવે જો પ્રશ્ન નંબર 3 જોઈ ખાલી જગ્યા. The egg slipped from Chhaganlal's fingers કે Mr. Mafatlal's fingers. બોલો, मफतलाल के छगनलाल? मफतलाल. मिस्टर मफतलाल फिंगर्स. પછીની ખાલી જગ્યા છે Mr. Mafatlalal will have ખાલી જગ્યા cars. 3 के for cars. FOUR. चलो પછીની વાત જોઈએ. The friends met near the lake. C के lake. 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 બધા મિત્ર ક્યાં ભેગા થયા હતા? સરોવર, એક તળાવ પાસે. The crow heard the ખાલી જગ્યા voice. Turtles કે deers? deers. કોની બૂમો સાંભળી હતી? હરણની. The hunter put the turtle in the ખાલી જગ્યા sack કે bag? sack એટલે શું થાય? કોથળો. The ખાલી જગ્યા hid in a bush. mouse કે deer? deer. હરણ સંતાઈ ગયું હતું ને ઝાડવા પાછળ.
બીમાર છે. He is ખાલી જગ્યા. પહેલું વીક કે બીજું વીક? પહેલું વીક એનું ગુજરાતી શું થાય? નબળું. અને બીજું વીક છે એનું અઠવાડિયું. તામાં બીમાર છે તો એના માટે કયું વપરાશે? પહેલું વીક. WEAK. પછી છે રોહન ઇઝ મિસ્ટર મહેતાસ ખાલી જગ્યા. સન કે સન? આમાં કયું સન આવશે? પહેલું સન એટલે શું થાય? સૂર્ય. અને બીજું સન એટલે પુત્ર. તો રોહન એ મિસ્ટર મહેતાનો પુત્ર છે. આર યુ હંગ્રી ખાલી જગ્યા. કયું ટુ આવશે આમાં? TWO કે TOO? TOO. Can you ખાલી જગ્યા in English write કે write? કયું? બીજું WRITE. આ રાઈટ એટલે શું થાય? લખવું. અને પહેલું રાઈટ છે એટલે સાચું. શોહન ખાલી જગ્યા an apple in the morning. 8 કે 8? કયો 8? બીજા નંબરનું. ATE. પહેલો 8 છે એનું ગુજરાતી 8 અને બીજું છે એનું ખાવું. The lion is ખાલી જગ્યા the cage in કે on? in. કેજની અંદર છે ઉપર નથી. The cow is ખાલી જગ્યા the tree on કે under? under. ઝાડની નીચે છે, ઝાડની ઉપર નથી. The monkey is ખાલી જગ્યા the roof on કે in? on. The car is ખાલી જગ્યા the gate near કે under? near. NEAR. near એટલે શું થાય? પાસે અથવા નજીક. The flowers are ખાલી જગ્યા the vase on કે in? in. ફૂલદાનીના અંદર છે, બરાબર? The cat is ખાલી જગ્યા the chair under કે in? under. The ball is ખાલી જગ્યા the bed under કે near? near. Rajubai is a doctor. That is ખાલી જગ્યા car. His કે her? છોકરો હોય એના માટે his વપરાય, છોકરી હોય એના માટે her વપરાય. તો અહીંયા જુઓ, અહીંયા આપેલું છે રાજુભાઈ. રાજુભાઈ માટે શું વાપરીશું? he. અને આની જગ્યાએ કોઈ છોકરીનું નામ હોત તો શું વાપરતા? આમાં શું આવશે? his. A boy is fat. He ખાલી જગ્યા run fast. કે છોકરો જાડો છે. he run fast. he cannot run fast. તે દોડી શકતો cannot લખવામાં. કેમ બેઠી રહી છું? લખે તું. This is an ખાલી જગ્યા man. ક્લેવર કે અગલી? અગલી કેમ લખશે એમ કો જોઈએ. આગળ n છે. AEIO અને U હોય તો આપણે શું મૂકવામાં આવે છે? આર્ટિકલ n મૂકવામાં આવે છે. AEIOU માં n મૂકવામાં આવે અને બાકીનામાં
એ તામાં અગલી છે તો યુ છે તો આગળ શું આવી ગયું એન ખબર પડી ને The students are ખાલી જગ્યા a class in કે on A fat boy cannot ખાલી જગ્યા fast run કે rain R U N run અહીંનું છે સ્કૂલનું એક જ છે ના તો પાડી છે નહીં બધામાં પૂરી લીધું છે બધા વિષયમાં અલાઉડ જ નથી તમને પહેલેથી ના પાડી છે કે અંદર કશું પૂરવાનું નથી ટીચર પુરાવે તો તમે જેની દરે કોઈ છઠ્ઠામાં લક્ષ્મીને સૂચના નથી આપી કીધું છે તો પછી તું આજે જ આવી હે આજે જ આવી એ પાછું પેનથી પૂરેલું છે તે લાવ એવું હોય તો લઈ લીધે બીજું એવું હોય તો લાવ ચલ કાલથી રહેવા દે લાવ ચલો હવે આપણે આગળનો પ્રશ્ન બાકી છે ઇંગ્લિશમાં બધું પૂરી નાખ્યું તો શું કરીશ અહીંયા નોટમાં લખ હું બોલું ને નોટમાં લખ ખાલી જગ્યા બંને ખોટી પુરાઈ તો અત્યારે સુધારી પછી કોનો પીરિયડ કર્યો શું કરાવે અસાઇનમેન્ટની ચોપડી ચલો હવે આપણે કાઢો આગળનો પ્રશ્ન કરાય ભૂતકાળના રૂપ કરાવીએ ચલો નીચેના ક્રિયાપદોના ભૂતકાળના રૂપ લખો પેજ નંબર 28 પેજ નંબર કાઢ્યું એમાં જો ભૂતકાળના રૂપ છે ચલો પહેલું છે ક્લેપ તો ક્લેપ નું શું થશે ડબલ ટી થશે અને લખી નાખો સામે ક્લેપ્ડ હવે આવું જોઈએ લખતા આવડશે ને લખવા માંડ ચલો બીજું છે ડાન્સ ડાન્સડ છેલ્લે શું લાગશે ડી ચોથું છે કેચ કેચડ ના થાય કોચ CAUGHT કોચ CAUGHT પછી છે ટેક ટેકનું ટૂંક TOO ચલો ડ્રિંક DRANK make made MADE
પછી છે વોક. વોકનું વોકડ. WALKED. વોકડ. પછી બ્રેક તો બ્રોક. BROKE. લાફ. લાફડ. LAUGHED. લાઈક. લાઈકડ. ડી લાગે ખાલી. રન. રેન. RAN. રેન. રિંગ. બોલો. RANG. રેંગ. ફ્લાય. ફ્લ્યુ. FLEW. ફ્લ્યુ. ગો. WENT. શાઉટ. શાઉટેડ. ડ્રો. ડ્રુ. DREW. જમ્પ. ખાલી પાછળ ઈડી લાગે. લખી નાખો. ખાલી ઈડી લાગશે પાછળ. JUMPED. વોશ. એમાં પણ ઈડી લાગે પાછળ. WASHED. ટીચ. ટીચડો ના થાય. ટોટ થશે. TAUGHT. સી. સો. SAW. રાઈટ. રોટ. WROTE. ક્લાઇમ્બ. ઈડી લાગે. પોસ્ટ. ઈડી લાગે. પોસ્ટેડ. ટેક. ટૂક. TOOK. ટૂક. પચીસમું પ્લે. ઈડી લાગે. પ્લેડ. ઈડી લાગશે. ઈટ. ATE. ટોક. ટોકડ. ઈડી લાગશે. ક્લોઝ. ડી લાગશે ખાલી. ક્લોઝડ. કમ. CAME. સિંગ. SANG. ચલો હવે પછીનું. ક્રિયાપદના યોગ્ય રૂપ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. આમાં તમારે સાદા વર્તમાન કાળની, સાદા ભૂતકાળ
ભૂતકાળની, સાદા ભવિષ્યકાળની અને ચાલુ વર્તમાનકાળની ખાલી જગ્યા હશે. સાદા વર્તમાનકાળમાં શું લાગે આપણે? એમ ઇઝ, આર અને છેલ્લે એમ ઇઝ આર આઈએનજી ચાલુ વર્તમાનકાળમાં લાગે. સાદા વર્તમાનકાળમાં એસ કે ઈએસ મૂકવામાં આવે છે. પડી હી સી ઈટ હોય તો એસ કે ઈએસ મૂકવાનું. બાકી આઈ બી યુ ધે હોય તો મૂળ રૂપ જ એનું એ મૂકવામાં આવે છે. આપણે 5મા ધોરણમાં શીખી ગયા છે ને સાદો વર્તમાનકાળ. સાદા ભૂતકાળમાં શું મૂકીએ છે? ઈડી, ભૂતકાળનું રૂપ. ઈડી અથવા એનું જે ભૂતકાળનું રૂપ થતું હોય એ મૂકવામાં આવે છે. અને સાદા ભવિષ્યકાળમાં શું મૂકીએ છે? વિલ કે શેર અથવા કૌંસમાં જે હોય એનું મૂળ રૂપ એનું એ જ. આગળ મોસ્ટ ઓફ વિલ મૂકીએ છે અને જે મૂળ રૂપ હોય એનું એ જ. ચાલુ વર્તમાનકાળમાં મેં તમને કીધું એમ ઇઝ આર અથવા પ્લસ આઈએનજી મૂકવામાં આવે છે. ચલો પહેલી ખાલી જગ્યા જુઓ. મધર ખાલી જગ્યા મી ટુ ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. એવરી મોર્નિંગ આવ્યું એટલે કયો કાળ કહેવાય? સાદો વર્તમાનકાળ. કયો કાળ કહેવાય? સાદો વર્તમાનકાળ. તો આમાં એસ કે એસ મૂકવાનું. મધર છે એટલે શી થયું તો આમાં ટેકનું શું થશે? ટેક. એસ મૂકવામાં આવશે. ટેક. ટી એ કે ઈ એસ. પડી. હવે સેકન્ડ. માય સિસ્ટર ખાલી જગ્યા ફૂડ એવરી ડે. આ પણ સાદા વર્તમાનકાળની છે. કુકનું શું થઈ જશે? કુક. એસ મૂકવાનો. યતીમ ખાલી જગ્યા કેરમ લાસ્ટ નાઈટ. લાસ્ટ છે ભૂતકાળમાં થઈ ગઈ છે એટલે સાદા ભૂતકાળની ખાલી જગ્યા કહેવાય. તો પ્લેનું શું થશે? પ્લેડ. ઈડી મુકાશે. પ્લેડ. પલક ખાલી જગ્યા હર બ્રધર ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ. એટલે કઈ સાદા ભવિષ્યકાળની થઈ ગઈ. તો આમાં વિલ કે શેર અથવા કૌંસમાં જે છે એનું મૂળ રૂપ એનું એ જ. તો પલક વિલ કોલ. લખો વિલ. પેન્સિલ આ પાસે ખોટું લખ્યું એટલે આવે પેન્સિલ. બે છે તાર જોડો. વિલ નો સ્પેલિંગ કઈ રીતે લખશો? W I ડબલ L. ના મને આપા મને W I ડબલ L વિલ લખ્યું પહેલા. હવે કૌંસમાં શું છે જુઓ? તો એનું એ જ કોલ. ખબર પડી ગઈ? સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા આવે કે ભવિષ્યમાં એ વાત થવાની હોય. ટુમોરો એટલે આવતીકાલ થયું તો એ ભવિષ્યની વાત થઈ ગઈ તો કયા કાળની કહેવાય? સાદા ભવિષ્યકાળ. ભવિષ્યની વાત થઈ તો કઈ કાળ કહેવાય? સાદા ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળમાં શું મૂકશું? વિલ અને કૌંસમાં હોય એનું એ જ. પાંચમું. તે ખાલી જગ્યા અ પોયમ નેક્સ્ટ વીક. નેક્સ્ટ આ પણ ભવિષ્યની વાત થઈ છે. તો વીર લર્ન. લખ્યું. ચલો છઠ્ઠી ખાલી જગ્યા કોણ બોલશે? વાંચો. લાસ્ટ ઇવનિંગ ભૂતકાળમાં થઈ ગઈ છે. તો મેકનું મેડ. MADE. પૂર્વી ખાલી જગ્યા રંગોલી યસ્ટરડે. આ પણ ભૂતકાળમાં થઈ ગઈ છે. યસ્ટરડે આવ્યું એટલે ડ્રો નું શું થશે? ડ્રુ. DREW. DREW. ડ્રુ.
The sun ખાલી જગ્યા in the west. બોલો set s લાગશે SETS. My mother ખાલી જગ્યા ઊંધિયા every year. Every year એટલે સાદો વર્તમાન કાળ. તો make MAKES લખ્યું. મીનાબેન ખાલી જગ્યા clothes last evening સાદો ભૂતકાળ વોશનું washed ઈડી લાગશે. હીર ખાલી જગ્યા his teacher tomorrow. tomorrow આવ્યું એટલે ભવિષ્યની વાત થઈ. તો will meet WILL will meet નું એનું જિગ્નેશભાઈ ખાલી જગ્યા his shop tomorrow. આમાં પણ will open. રાકેશ ખાલી જગ્યા home late every day. તો come COMES. My grandfather ખાલી જગ્યા newspaper every day. reads READS. અને 15મું સોહમ ખાલી જગ્યા લેટર લાસ્ટ નાઈટ સાદો ભૂતકાળ થઈ ગયો. તો બ્રાઇટ નું રોટ WROTE. પૂરાઈ ગઈ ખાલી જગ્યા. હજુ છે ના પતિ તો કે 15. પુરાણ શરૂ કર્યું હતું. ચલો જુઓ પેજ નંબર 32 કાઢો. ચલો જો એમાં નીચે આપેલા વાક્યોનો કાળ ઓળખીને બતાવો. 3 કાર્ડ કીધા હતા મેં. એક કાર્ડ આપણે ઓળખીને બતાવવાના છે. પછી આપી જા કાં તો એક કામ કર પીલું લઈ જા એ રાખજે. એ ફાવશે ને એમનું છે એટલું જ જોઈએ અહીંયા. ઓ જાઓ એ તો અહીંયા જ રાખજે સાથમાં. કાર્ડ ઓળખી બતાવવાનો છે. પહેલા આપણે તમારે નોટમાં આ લખી નાખો કાર્ડ. એને અંગ્રેજીમાં શું કહેવાય તો જુઓ અહીંયા ધ્યાન આપો. હમણાં લખજો.
લખવાનું નથી અત્યારે, ધ્યાન આપો. આ શું લખ્યું છે મેં? The simple present tense. એટલે કયો કાળ કહેવાય? સાદો વર્તમાન કાળ. કયો કહેવાય? સાદો વર્તમાન કાળ. અને કાળ ઓળખીને બતાવવાનું છે. એમાં તમે જો અંગ્રેજીમાં લખો તોય વાંધો નહીં, ગુજરાતીમાં લખો તોય પણ આ સમજવું પડે. આગળ એ તમારે આવશે. પછી 7માંથી જે પૂછાય એ અંગ્રેજીમાં કે ગુજરાતીમાં લખશો તો નહીં ચાલે. પછી તો અંગ્રેજીમાં ભણવું પડશે ને તમારે 10 જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ કાળ તો પૂછાવાના જ છે. એટલે તમને એવી તો ખબર હોવી જોઈએ કે સાદા વર્તમાન કાળને અંગ્રેજીમાં શું કહેવાય. અંગ્રેજીમાં એને શું કહેવાય? The simple present tense. એટલે સાદો વર્તમાન. હવે આવશે સાદો ભૂતકાળ. એને અંગ્રેજીમાં શું કહેવાય? The simple past tense. શું કહેવાય? The simple past tense. આને the simple present અને ભૂતકાળને the simple past tense. હવે ત્રીજો કયો આવશે? સાદો ભવિષ્યકાળ. એને શું કહેવાય? The simple future tense. શું કહેવાય? Future tense. અને જો એક્ઝામમાં તમારે એવું પૂછાવાનું છે કે કાળ ઓળખીને બતાવો, તો એમાં ખાલી તમે આવું લખશો ને કે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, તો હું ખોટું આપું કેમ કે સાદો લખવું જરૂરી છે. સાદો વર્તમાન કાળ તો પછી ચાલુ વર્તમાન કાળ એ આવે છે. તો મને કઈ રીતે ખબર પડે કે તમે સાદો કહો છો કે ચાલુ કહો છો? એટલે તમારે આખું લખવું પડે. ખાલી વર્તમાન કાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળ લખશો તો ખોટું આપવામાં આવશે. એટલે પૂરું લખવાનું. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. કેમ આવું લખવું જરૂરી છે? કારણ કે આગળ બીજા કાળ આવે છે, એમાં ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ પણ હોય છે. હવે પહેલા નોટબુકમાં આ લખી